હાય હેલો નમસ્કાર, હું છું તમારો મિત્ર હાર્દિક વસાણી. બધાયને મારા રામ રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, સવાર થઈ ગઈ છે, હું અને ઘરેથી નીકળી રહ્યો છું. આજે પણ કોઈ ફિક્સ ડેસ્ક જોબ નથી. આજે ફરી રસ્તા પર નીકળવાનું છે અને નવા લોકોને મળવાના છે અને માર્કેટને નજીકથી સમજવાનું છે. આજે ફૂલ 6 ડીલરને, વેપારી ભાઈઓને મળવાનો ટાર્ગેટ છે. હવે જોઈએ કે આ 6 મીટિંગમાંથી આજે શું શીખવા મળે છે અને શું રિઝલ્ટ મળે છે. તો ચાલો નીકળીએ આપણે. તો મિત્રો, અત્યારે હું રોડ પર છું. રોજ આ રસ્તા પર ફરું છું, પણ દરેક દિવસની જર્ની અલગ હોય છે. ક્યારેક મીટિંગ ખૂબ સારી થાય છે, ક્યારેક સામેનો માણસ સીધો ના પાડી દે છે. પણ બિઝનેસમાં એક વસ્તુ કોમન છે: રસ્તો ગમે એટલો લાંબો હોય, ચાલતા રહો. ડેસ્ટિનેશન જરૂરી છે. ઘણા લોકો લાગે છે કે માર્કેટિંગ એટલે માત્ર પ્રોડક્ટ બતાવવો અને ઓર્ડર લેવો, પણ એવું નથી. માર્કેટિંગ એટલે લોકો સાથે વાત કરવી, તેમની જરૂરિયાત સમજવી, તેમની પ્રોબ્લેમ સાંભળવી અને પછી સોલ્યુશન આપવું. એટલા માટે હું વધારેમાં વધારે માર્કેટમાં રહેવાનો પ્રયત્ન કરું છું. આજે મારી પાસે 6 ડીલરની લિસ્ટ છે. હવે એક પછી એક બધા પાસે જઈશ. કોઈ ડીલર સાથે બિઝનેસની વાત થશે, કોઈની માર્કેટ ફીડબેક મળશે અને કદાચ કોઈક નવી ઓપોર્ચ્યુનિટી પણ મળી શકે છે. બિઝનેસમાં ખબર નથી હોતી કે કઈ મુલાકાત ક્યારે મોટી ઓપોર્ચ્યુનિટી બની જાય છે. રસ્તા પર નીકળીએ ત્યારે એક વાત સમજાય છે: આ રસ્તા પર દરેક માણસ પોતાની અલગ જર્ની પર છે. કોઈ જોબ માટે જઈ રહ્યો છે તો કોઈ બિઝનેસ માટે, કોઈ પોતાની પરિવાર માટે, અને હું મારી એક અલગ જ જર્ની પર છું. મારું ગોલ છે કે કંઈક નવું શીખવાનું દરરોજ, અને દરરોજ એક સ્ટેપ આગળ વધવાનું. મિત્રો, આ રસ્તો જોઈ રહ્યા છો ને? રસ્તો ક્યારેય સીધો નથી હોતો. ક્યાંક સ્પીડ બ્રેકર આવે છે, ક્યાંક ટ્રાફિક આવે છે, ક્યાંક રસ્તો ખરાબ હોય છે. આપણી લાઈફ પણ આવી જ છે. પ્રોબ્લેમ આવે એટલે રસ્તો બંધ નથી થતો, થોડું ધીમું થવું પડે, પણ આગળ વધવાનું બંધ નથી કરવાનું. રસ્તા પર દરેક વ્યક્તિ પોતાની ડેસ્ટિનેશન હોય છે. કોઈ આપણાથી આગળ છે, કોઈ પાછળ છે, પણ આપણે બીજા સાથે રેસ કરવાની જરૂર નથી. તમારી જર્ની તમારી છે, તમારી સ્પીડ તમારી છે, તમારું ડેસ્ટિનેશન પણ તમારું જ છે. બીજા સાથે કમ્પેર કરવાનું બંધ કરો અને પોતાની જર્ની પર ફોકસ કરો. આ રોડ પર ક્યારેક રેડ સિગ્નલ આવે છે, પણ રેડ સિગ્નલનો અર્થ એ નથી કે જર્ની પૂરી થઈ ગઈ. ક્યાંક લાઈફમાં પણ આપણને સ્ટોપ થવું પડે છે. સ્ટોપ એટલે એન્ડ નથી. ક્યારેક સ્ટોપ એટલે આગળ વધવા માટેની તૈયારી. આજે હું 6 ડીલરને મળવા નીકળ્યો છું. મને ખબર નથી કે આજે કેટલા લોકો હા પડશે, પણ એક વાત ખબર છે કે જો હું ઘરેથી નીકળ્યો જ નહીં હોત તો રિઝલ્ટ મળવાની ચાન્સીસ પણ 0 થઈ જાય. લાઈફમાં પણ એવું જ છે. ટ્રાય નહીં કરો તો ફ્યુચરની વાત જ નથી, પણ સક્સેસ પણ નથી મળવાની. મિત્રો, જો તમને મારા વિડીયોઝ ગમતા હોય, ડેઇલી વ્લોગ ગમતા હોય, તો આપણા ચેનલ હાર્દિક વસાનીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ. તો મિત્રો, હમણાં જ ડીલર સાથે મિટિંગ પૂરી થઈ. આ મિટિંગમાંથી એક સરસ વાત જાણવા મળી કે માર્કેટમાં કસ્ટમર હવે માત્ર પ્રાઇસ નથી જોતો. ક્વોલિટી, ટ્રસ્ટ, સર્વિસ ત્રણેય વસ્તુ મહત્ત્વની છે, અને આ જ વસ્તુ બિઝનેસને લાંબા સમય સુધી આગળ લઈ જવામાં ફાયદાકારક થાય છે. મિત્રો, બિઝનેસમાં આપણને લાગે છે કે પ્રોડક્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે, પણ હકીકતમાં કસ્ટમર સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. પ્રોડક્ટ સારું હોવું જોઈએ, પ્રાઇસ યોગ્ય હોવો જોઈએ અને સર્વિસ સારી હોવી જોઈએ. કારણ કે એક વખત પ્રોડક્ટ વેચવાથી બિઝનેસ નથી બનતો. કસ્ટમર ફરીથી તમારી પાસે આવે ત્યારે સાચો બિઝનેસ બને છે. બિઝનેસમાં એક સિમ્પલ રૂલ છે: જે માર્કેટમાં દેખાય છે એ માર્કેટમાં યાદ રહે છે. તમે કેટલો સારો પ્રોડક્ટ બનાવો છો એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ કસ્ટમરને તમારા પ્રોડક્ટ વિશે ખબર જ નથી તો સેલ ક્યાંથી આવવાનો? એટલે બિઝનેસમાં પ્રોડક્ટની સાથે માર્કેટિંગ પણ ઇક્વાલિટી ઇમ્પોર્ટન્ટ છે. અને હા, બિઝનેસમાં કોમ્પિટિટરને ઇગ્નોર કરવાની જરૂર નથી. તમારો કોમ્પિટિટર શું કરી રહ્યો છે, કઈ સ્કીમ આપે છે, કઈ સર્વિસ આપે છે, કસ્ટમરને શું ઓફર આપે છે, આ બધું જાણવું જરૂરી છે. કોમ્પિટિટરને કોપી કરવાની જરૂર નથી, કોમ્પિટિટર પાસેથી કંઈક નવું શીખવાની જરૂર છે. ઘણા લોકોનું ફોકસ હોય છે કે આજે કેટલો ઓર્ડર મળ્યો, પણ મારું એવું માનવું છે આજે કેટલા લોકો સાથે સ્ટ્રોંગ રિલેશનશિપ બન્યું એટલે જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આજે જે ડીલર માત્ર કોન્ટેક્ટ છે, એ જ કાલે મોટો બિઝનેસ પાર્ટનર બની શકે છે.
મિત્રો બિઝનેસમાં સક્સેસ માટે કોઈ શોર્ટકટ તો નથી. દરરોજ માર્કેટમાં જવું પડે છે, દરરોજ નવા લોકોને મળવું પડે છે, દરરોજ રિજેક્શન સાંભળવું પડે છે અને દરરોજ કંઈક નવું જીવનમાં શીખવું પડે છે. બિઝનેસમાં જે માણસ લાંબા સમય સુધી કન્સિસ્ટન્સી રાખે છે એ જ માણસ અંતે માર્કેટમાં પોતાની જગ્યા બનાવે છે. મિત્રો પછી ડીલર વેપારી ભાઈઓને મળીને પછી ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યાં એક મને આવું એક છોટી સી ક્લિપ એક સારું દેખાય એટલા માટે ક્લિપ લીધી હતી. તમને કેવી લાગી ક્લિપ, કેવો લાગ્યો વિડીયો, અંતે કોમેન્ટમાં જણાવજો અને લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. ઘરે આવી ગયા પછી હું ધાબે એડિટિંગ કરતો હતો. ત્યાં મારી ભત્રીજી માહિરા આવી ગઈ ધાબે અને રમવા લાગી. કાકા હારે રમવા લાગી અને ગોળ ગોળ ફદુડી ફરે છે. તમને જો તમે નાના હતા ત્યારે આ રીતે રમતા કે નહીં મને જણાવજો કોમેન્ટમાં. અને આપણો વિડીયો ગમે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, કોમેન્ટ, શેર કરી દેજો. અને મળીએ આપણે એક નવા જ અમેઝિંગ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. બધાને મારા રામ રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ.